આઈએએસ, આઈપીએસ, આઈએફએસ કે પછી આઈઆરએસ, ભારતમાં જ્યારે પણ પાવર અને રૂઆબની વાત આવે ત્યારે આ ચાર નામ સૌથી પહેલા યાદ આવે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આમાંથી સૌથી વધુ પાવરફુલ કોણ છે અને કોને સૌથી વધારે પગાર મળે છે? ચાલો આજે આ વિશે વાત કરીએ. આખા જિલ્લાનો વહીવટ, વિકાસ કામો અને સરકારી યોજનાઓ લાગુ કરવાનું કામ આઈએએસ એટલે કે જિલ્લા કલેક્ટરનું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવી તેમજ પોલીસ ફોર્સનું નેતૃત્વ કરવું એ આઈપીએસની જવાબદારી છે. જ્યારે આઈએફએસ અધિકારીઓ વિદેશમાં ભારતના રાજદૂત તરીકે કામ કરે છે અને ભારતીય વિદેશ નીતિ સંભાળે છે. તો દેશની આર્થિક વ્યવસ્થા, ઇન્કમ ટેક્સ, જીએસટી અને ટેક્સ ચોરી રોકવાનું કામ આઈઆરએસ ઓફિસર કરે છે. હવે વાત કરીએ સેલેરીની. તમને જાણીને નવાઈ લાગશે કે 7મા પગાર પંચ મુજબ શરૂઆતમાં ચારેય અધિકારીઓનો બેઝિક પગાર એક સરખો એટલે કે દર મહિને 56,100 રૂપિયા હોય છે. ડીએ, એચઆરએ જેવા ભથ્થા ઉમેરાતા શરૂઆતનો પગાર 85,000થી 1 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. પ્રમોશન સાથે પગાર વધે છે અને સૌથી વધુ સેલેરી આઈએએસ કેડરના કેબિનેટ સેક્રેટરીને મળે છે, જે લગભગ 2.5 લાખ રૂપિયા મહિને હોય છે. હવે છેલ્લો સવાલ, સૌથી તાકાતવર કોણ? આમ તો દરેક પોતાના ક્ષેત્રમાં બોસ છે, પણ વહીવટી દ્રષ્ટિએ આઈએએસ અધિકારી સૌથી વધુ પાવરફુલ મનાય છે, કારણ કે આખા જિલ્લાનું બજેટ અને અન્ય વિભાગો પર પણ તેમનું નિયંત્રણ હોય છે. તમારું સપનું કયા ઓફિસર બનવાનું છે? કમેન્ટમાં લખો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.